શું ક્યારે એવું લાગે છે કે દિવસભર જાણે શરીરમાં શક્તિ જ નથી, સુસ્તી અને થાકનો અનુભવ થાય છે? જો હા, તો આ 3 ગોલ્ડન ટિપ્સ છે ને એ જીવનમાં જાણે નવી જ ઉર્જા ભરી શકે છે. ચાલો જોઈએ કે આ સાવ નાના લાગતા ફેરફારોથી કેવો મોટો ચમત્કાર થઈ શકે છે. આ સવાલ કદાચ ઘણા બધાને પોતાનો જ લાગશે, ખરું ને? આખી રાત આરામ કર્યા પછી પણ સવારે ઉઠીએ ત્યારે એવી તાજગી જ ન લાગે, જાણે દિવસની શરૂઆત જ એક બોજ સાથે થતી હોય. જો આ પરિસ્થિતિ જાણીતી લાગતી હોય ને, તો ચાલો આજે સાથે મળીને તેનો ઉકેલ શોધીએ. તો ચાલો મળીએ આશાને. આશા એ આપણા જેવી જ એક પ્રોફેશનલ છે. કામ અને ઘરની ભાગદોડમાં એટલી વ્યસ્ત છે કે જાણે પોતાની સંભાળ રાખવાનું જ ભૂલી ગઈ છે. અને એની કહાણી કદાચ આપણામાંથી ઘણાની કહાણી જેવી જ છે. આ એક એવી ફિલિંગ છે જે આપણે બધા સમજી શકીએ છીએ. સતત થાક, એનર્જીનો અભાવ. પણ સવાલ એ છે કે શું આનો કોઈ સરળ ઉકેલ છે? ચલો જોઈએ આશાએ આ પરિસ્થિતિ બદલવા માટે શું કર્યું. અહીંથી શરૂ થાય છે પહેલો બદલાવ. એકદમ સરળ પણ એટલો જ શક્તિશાળી ફેરફાર જે આશાએ પોતાની રોજિંદી લાઈફમાં ઉમેર્યો. અને આ આદત એવી છે ને કે જેને અપનાવતા 2 મિનિટથી વધારે સમય પણ ન લાગે. આશા માટે આ તેના દિવસનો મેટાબોલિઝમ કિક સ્ટાર્ટ હતો. સિમ્પલ. આખી રાતના આરામ પછી શરીરને ફરીથી જગાડવાની આ એકદમ કુદરતી રીત છે. અને ના, આ કોઈ જાદુઈ ન્યુસ્કો નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બંને ફાયદા એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, જ્યારે ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢે છે ને, ત્યારે ઓટોમેટિક પાચન સુધરે છે. અને સારું પાચન એટલે મેટાબોલિઝમને જબરદસ્ત બૂસ્ટ. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો મેટાબોલિઝમ એટલે આપણા શરીરનું એન્જિન. જો એન્જિન સારું ચાલે તો ઊર્જા વધારે બને અને થાક ઓછો લાગે. અને દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવી એ જાણે એ એન્જિનને ચાલુ કરવાની ચાવી ફેરવવા જેવું છે. ઓકે, તો પાણીની શક્તિ તો આપણે જોઈ લીધી. હવે ચાલો આશાના બીજા કદમ તરફ. એક એવું કદમ જે તેને ઘરની બહાર લઈ જાય છે, પણ બસ થોડીક જ ક્ષણો માટે. આશા માટે આ 10 મિનિટ એનો મૂડ રીસેટ ટાઈમ હતો. આના માટે કોઈ જીમની મેમ્બરશિપ નથી જોઈતી કે નથી જોઈતા કોઈ મોંઘા સાધનો. બસ પ્રકૃતિ સાથે 10 મિનિટનું કનેક્શન. અને મુખ્ય વાત એ છે કે વિટામિન ડી ફક્ત હાડકા માટે નથી, એ આપણા મૂડને પણ સુધારે છે. સવારનો કુમળો તડકો છે ને, એ શરીરમાં સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સને જગાડે છે, જે આપણને દિવસભર પોઝિટિવ અને ફ્રેશ ફીલ કરાવે છે. સારું, તો આશાએ સવારની 2 આદતો તો અપનાવી, પણ સાચું પરિવર્તન લાવવા માટે એક છેલ્લી અને સૌથી અગત્યની કડી હજુ ખૂટતી હતી. કારણ કે દિવસ ગમે તેટલો સારો જાય, જો રાત બરાબર ન હોય ને, તો બધું જ નકામું. આ વાક્યને બરાબર સમજવા જેવું છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું શરીર અંદરથી એક્ટિવ હોય છે. એ દિવસભરના ઘસારાને રિપેર કરવાનું કામ કરે છે, બીજા દિવસ માટે એનર્જી સ્ટોર કરે છે. એટલે ઊંઘ કોઈ લક્ઝરી નથી, એ શરીરની સૌથી પહેલી જરૂરિયાત છે. તો પોઈન્ટ એ છે કે શરીરને પોતાનું રિપેરિંગ કામ કરવા માટે પૂરતો સમય આપવો જ પડે. 7 થી 8 કલાકની ગાઢ, શાંત ઊંઘ એ શરીર અને મન બંનેને ફરીથી નવા જેવા કરી દે છે. તો ચાલો હવે જોઈએ કે આ 3 સાવ સરળ લાગતા ફેરફારોએ આશાના જીવનમાં કેટલું મોટું અને પોઝિટિવ પરિવર્તન આણ્યું. જે સવાર પહેલાં એલાર્મ સાથેના યુદ્ધ જેવી લાગતી હતી, એ જ સવાર હવે એક નવી તક જેવી લાગે છે. થાકની જગ્યાએ હવે ઊર્જા છે અને સુસ્તીની જગ્યાએ ઉત્સાહ. આશાની આ સ્ટોરી એ વાતનો પુરાવો છે કે નાના પણ સતત પ્રયત્નો હંમેશા મોટું પરિણામ લાવે છે. તો આખી વાતનો સાર બસ આ 3 નિયમોમાં છે. આને યાદ રાખવા કેટલા સહેલા છે. આ કોઈ કોમ્પ્લિકેટેડ ડાયટ પ્લાન નથી કે નથી કલાકોનું વર્કઆઉટ. આ જીવનશૈલીના નાના પણ સૌથી પાવરફુલ ફેરફારો છે જે કોઈ પણ અપનાવી શકે છે. આ આખી કહાણી આપણને એક જ વાત શીખવે છે: મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે. તો આ 3માંથી કઈ એક આદતથી શરૂઆત કરવાનું પસંદ કરશો? યાદ રાખજો, સ્વસ્થ જીવન એ કોઈ મંઝિલ નથી, પણ એ તો એક સુંદર પ્રવાસ છે.